જૂનાગઢ મહાનગરપાલિકામાં ચોમાસાની પ્રી મોન્સૂન કામગીરીને લઈને રાજકારણ ગરમાયું। વિપક્ષે મહાનગરપાલિકા પ્રશાસન પર ગંભીર આરોપો કર્યા। વિપક્ષના નેતા લલિત પરસાણાએ મનપાની તૈયારીઓ પર સવાલ ઉઠાવ્યા કે શહેરમાં અનેક જગ્યાએ રસ્તાઓ ખોદીને મૂકી દેવાયા છે, ગટર અને વોકળા સફાઈનું કામ અધૂરું છે અને હજુ સુધી કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો નથી। લલિત પરસાણાએ લોકોને સીધી ફરિયાદ નોંધાવવા માટે વોટ્સએપ નંબર જાહેર કર્યો છે અને ઝડપી કામગીરીની માંગ કરી છે। બીજી તરફ મેયર ધર્મેશ પોશિયાએ વિપક્ષના આરોપોને રાજકીય ગણાવ્યા। પ્રી મોન્સૂન કામગીરી દર વર્ષે સમયસર થાય છે અને 311 એપ્લિકેશન દ્વારા 24 કલાક ફરિયાદોનું નિરાકરણ થઈ રહ્યું છે। આજે જાહેર કર્યા છે કે આ જે નંબર છે એની ઉપર જનતા અમને વિપક્ષને ધ્યાન દોરી શકે કે જ્યાં જ્યાં આવી બધી પરિસ્થિતિ હોય, રોડ રસ્તા ખરાબ હોય, તો આ બાબતે આ જે વોટ્સએપ નંબર છે એમાં અમને જાણ કરી અને જ્યાં જ્યાં આવી પરિસ્થિતિ હોય એમની જાણ કરે તો અમે કમિશનર શ્રી તથા શાસક પક્ષના લોકો છે તો એમને તુરંત ધ્યાન દોરી શકીએ। અમારાથી જેટલી બને એટલી પ્રયત્નો કરી લોકોના કામ તાત્કાલિક પૂરા થાય। જ્યારે પણ ફરિયાદ આવતી હોય ત્યારે માત્ર ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો અને તંત્ર પણ ધ્યાન રાખી અને તંત્ર પણ કામગીરી કરતું હોય છે। એટલે આ આક્ષેપો વિપક્ષને તો આક્ષેપો કરવાની ટેવ હોય છે, એને ધ્યાનમાં રાખી આક્ષેપો કરતા હોય છે, પણ માત્ર કામગીરી પ્રી મોન્સૂનની કોર્પોરેશન દ્વારા જ કરવામાં આવતી હોય છે અને જ્યારે જરૂર પડે ત્યારે કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે રહીને જ આ કામગીરી પૂર્ણ કરતા હોય છે।